ઉપસ્થિત આ બાલ વૃદ્ધોને નમન કરું હું રિદ્ધિ અને શિક્ષણ જીવનલક્ષી હોવું જોઈએ એ વિષય ઉપર આવું સીધી. શિક્ષણની વ્યાખ્યા તૈત્તિરીય ઉપનિષદમાં છે. વર્ણઃ સ્વર માત્રા બલમ સામ સંતાનઃ ઇત્યુક્તઃ શિક્ષાધ્યાયઃ. આપણી ભાષામાં સમજીએ તો જંગલી અવસ્થામાંથી પ્રગતિ કરતો માનવ નાગરી સંસ્કૃતિ તરફ આગળ વધવા લાગ્યો ત્યારે આવનારી પેઢીને શરૂઆતથી જ કેળવણી મળે અને તે સુસંસ્કૃત માનવી બનીને જીવી શકે તે માટે શિક્ષણની શરૂઆત થઈ. પેઢી દર પેઢી વિકાસ થતો ગયો તેમ તેમ શિક્ષણની સામગ્રી બદલાતી ગઈ અને બદલાતી રહેશે. પરંતુ મૂળ વાત એ છે કે શિક્ષણની સામગ્રી ભલે બદલાય, હેતુ ન બદલાવો જોઈએ. શિક્ષણ જીવનલક્ષી જ રહેવું જોઈએ. આજના શિક્ષણ તરફ નજર કરીએ તો તે જીવિકાલક્ષી જણાય છે. શિક્ષણનું આમૂલ વિચ્છેદન કરીએ તો જણાશે કે શિક્ષણના મુખ્ય 4 અંગો છે: બાલક, પાલક, શિક્ષક અને સંચાલક. આજે આ ચારેય અંગોનો હેતુ થોડા આછા ફેરફાર સિવાય એક જ છે: પૈસા. બાળકને ભણીને પૈસા કમાવવા છે. મા-બાપને પૈસા ઉપરાંત સારી વહુ કે સારો જમાઈ અને સમાજમાં માનની આકાંક્ષા છે. શિક્ષક. ચાણક્યે કહ્યું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. પરંતુ સૌ શિક્ષકોની ક્ષમા યાચીને કહું કે આજનો શિક્ષક શિક્ષણની ગુરુતા ગ્રંથિ અને વ્યવસાયની લઘુતા ગ્રંથિથી પીડાય છે. દુઃખ સાથે કહું કે આપણામાંના ઘણાએ તો એમ પણ સાંભળ્યું હશે કે આટલા પગારમાં તો આવું જ ભણાવાય. ચોથું અંગ સંચાલક. સંચાલક સંસ્થા ચલાવે છે, કારણ નામ કરવું છે, ફંડ વધારવું છે. શિક્ષણના આ ચારેય અંગોનો હેતુ એક જ: પૈસા, પૈસા અને પૈસા. અને છતાંય વિચિત્રતા તો જુઓ કે થોકબંધ ડિગ્રીઓ મેળવ્યા પછી પણ પૈસો કમાવવો સરળ નથી. પ્લે ગ્રુપને નર્સરીથી યુનિવર્સિટી સુધીનો શિક્ષણ વ્યાપ અને પરિણામ શું? દુનિયાભરમાં અશાંતિ, કલહ, ક્લેશ, દૂષણ ને પાપ, અમાપ. મને એમ થાય છે કે જો રોટલો કમાવવા માટે જ શિક્ષણ હોય તો માણસ કરતા કૂતરા ગધેડા સારા. માનવનું જીવન માત્ર ખાવા પીવાથી પૂરું નથી થતું. માનવ જીવનમાં 1/4 ભોગ અને 3/4 ભાવ છે. ભાવ વિના માનવ જીવન દુષ્કર છે. તેથી જ તો જેલ એ સજા છે. ત્યાં જીવનનો 3/4 કાપી નાખવામાં આવે છે. ભાવ વિનાનું જીવન એ સજા છે. શિક્ષણે માનવ જીવનના આ મહત્તમ ભાગ તરફ લક્ષ્ય ન રાખવું જોઈએ. શિક્ષણ એટલે કે એજ્યુકેશન. એજ્યુકેશન એટલે કે ટુ ડ્રો આઉટ ફ્રોમ વિધિન. અંદરની શક્તિઓને ઓળખીને બહાર કાઢવી અને તેને સંકોરીને ખીલવવી. આ કળા જેને આવડે તે શિક્ષક. શિક્ષણ ગુણ વિકાસ માટે છે. આ મૂળ વાત. શિક્ષણથી પેટ તો ભરાશે જ, એમાં મોટી વાત નથી. પરંતુ શિક્ષણ માત્ર પેટ ભરવા માટે નથી. જેમ કે ઘરમાં માં હોય અને તે ઘરનું બધું કામ કરે પરંતુ તે કામવાળી નથી. શિક્ષણ સરસ્વતી ઉપાસના છે. તે ધ્યાનમાં છે કે શિક્ષણથી કૃતજ્ઞતા, ભાવ, શૌર્ય, તેજ, આત્મવિશ્વાસ, ધ્યેય નિષ્ઠા વગેરે ગુણો ખીલવા જોઈએ. માનવ થઈને જીવવા માટે આ ગુણો અત્યંત આવશ્યક છે. એનો શિક્ષણના ચારેય અંગોને ખ્યાલ છે કે પૈસા કમાવીને ઘરે આવ્યા પછી સાંજે દારૂ પીધો એટલે માત્ર જીવન માણ્યું ન કહેવાય. આનંદથી જીવન માણવા માટેનો વિચાર દ્રષ્ટિકોણ શિક્ષણ દ્વારા મળવો જોઈએ કે સૃષ્ટિ ખરાબ નથી અને જીવન સજા નથી. સોક્રેટિસે જીવન વિશે કહ્યું છે કે વોટ ઇઝ લિવિંગ? થિંકિંગ એન્ડ ફીલિંગ બોથ આર રિલેટેડ ટુ લિવિંગ. આ થિંકિંગ અને ફીલિંગ આજના શિક્ષણથી ખીલે છે કે આ વિચારણીય મુદ્દો છે. તે ખીલતા નથી. તેથી આજે ભણીને ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ બનેલો વ્યક્તિ સેકન્ડ ક્લાસ દીકરો, થર્ડ ક્લાસ પતિ અને ફોર્થ ક્લાસ બાપ સાબિત થાય છે અને જીવતું રહે છે માનવતાવિહીન મળદું. આજે દરેક ધોરણમાં 8 વિષય ભણતો વિદ્યાર્થી કશાયમાં પારંગત થતો નથી. તે બને છે જેક ઓફ ઓલ બટ માસ્ટર ઓફ નન. માત્ર ગોખવું એ શિક્ષણ નથી. શિક્ષણ માત્ર સ્મૃતિ શક્તિને ખીલવે અને બુદ્ધિ શક્તિને મુરઝાવે તે કેમ ચાલે? જીવનલક્ષી શિક્ષણને ઉદ્દેશીને જ તો દરેક શાળાનો મુદ્રાલેખ છે.
કે સા વિદ્યાય વિમુક્તય, જે મુક્તિ અપાવે તે વિદ્યા. શિક્ષણનું એ કામ છે. માનવ થઈ જીવવું છે મારે, હું ના પશુ કે પક્ષી. તેથી ઈચ્છું શિક્ષણ હોવું જોઈએ જીવનલક્ષી. અસ્તુ.